તો હમણાં જે પ્રમાણે કીધું કે પામ ઓઇલ છે કે ભાઈ આ બધા ઓઇલ છે, સોયાબીન ઓઇલ, સનફ્લાવર ઓઇલ, કોર્ન ઓઇલ, તો આ બધાને આપણે કોમ્પિટિશન દેવા માટે જે સાચી વસ્તુ છે એને તમે પ્રમોટ કરો છો. તો જ્યારથી તમે સોશિયલ મીડિયા ઉપર આવ્યા ત્યારથી જ આ ડ્રેસ નક્કી કર્યો, સિંગનો હાર પહેરવાનો. વોટ ઇઝ ધ રીઝન કે ભાઈ સિંગનો હાર પહેરવો? Hello, my audience. This is your host Akash Ukani, and thank you for choosing this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે તેને એન્જોય ધ વિડીયો. નાનપણથી તો ખબર જ હતી આપણને કે ભાઈ આપણે સૌરાષ્ટ્રમાં, તમે સૌરાષ્ટ્રથી છો એટલે હું બધાને ખબર જ સૌરાષ્ટ્રથી છે છું. કે બે પાક મુખ્ય છે, હા, કપાસ અને સિંગ. સિંગ. કપાસ ને સિંગનો બંનેનો પાક હારે જ આવે દિવાળી હા. ઉપર, બરોબર. કોઈ દિવસ તમે જોયું નહીં હોય કે કપાસિયાની મિલ હોય ને ત્યાં તમે કપાસિયા લઈને ગામ ઘરેથી ગયા અને તમને કપાસિયા તેલ તેલનો ડબ્બો કાઢી ભરી દીધો. દીધો, ક્યારે નથી ગયા, બરોબર. પણ સિંગ ની ખબર હતી કે ભાઈ આપણે બળદગાડામાં ડબ્બા, ખાલી ડબ્બા અને 4-5 ગુણી સિંગ લઈને જાતા અને હા. એ ઘાણીએ 2-3 કલાક ઉભા રહ્યો એટલે ખોળે આપે તમને ને તેલે આપે ને બધું જોયેલું વર્ષોથી. પણ મેં જ્યારે હું સમજણ ત્યારે મને ખબર પડી, મેં કીધું ગામમાં કપાસિયા તેલનો ડબ્બો મળે આવતો ક્યાંથી હશે? ક્યાંય મિલ નથી અને પાછો અડધા સિંગ તેલ કરતા અડધા ભાવમાં વેચાય છે. એટલે કપાસિયા તો ઇન જનરલી આપણે ઢોરને જે ખોળામાં નાખીએ ત્યારે એટલે હોય. કપાસિયા ભગવાને માત્ર ને માત્ર ઢોર માટેની પ્રોડક્ટ બનાવી છે અને માણસો ખાય છે. બહુ ક્લિયરલી કહું છું, કારણ કે ગુજરાત સિવાય કોઈ રાજ્યમાં અને ગુજરાત સિવાય કોઈ દેશમાં તેલ નથી ખાતું કપાસિયા તેલ. હું હમણાં ચાઇના ગયો તો ત્યાંય R&D કર્યું, જોયું કે બધી જગ્યાએ પૂછ્યું કે અહીં કે કોઈ જગ્યાએ કપાસિયા તેલ ખવાય છે. ભારત કરતા વધારે કપાસનું ઉત્પાદન કરે છે, કોઈ જગ્યાએ કપાસિયા તેલ ખવાતું નથી. એમાં ગુજરાત જ કપાસિયા તેલ ખબર નહીં એટલો બધો શું પ્રેમ છે કપાસિયા પાછળ. પણ કપાસિયા સાથે ખાલી કપાસિયા સાથે વિરોધ કેમ તમારો? કપાસિયા મેઇન વસ્તુ કેવું છે, કપાસિયા ખાવા લાયક જ નથી. નો ડાઉટ રિફાઇન તેલ જે બહારથી આવે, સનફ્લાવર, સોયાબીન, એ વસ્તુ છે, પણ કપાસિયા ખાવા લાયક નથી, છતાં ખાવા લાયક પરાણે બેસાડ્યું છે આપણે. એટલે હિરોઈનને કીધું છે કે તમે કપાસિયા તેલ ખાવા લાયક કેમ બને એવું કરો. એટલે ટીવીએ દર 10-10 મિનિટે ટીવીમાં પછી ફિટ હિરોઈન હોય એ જ એમાં આવે. પણ હકીકત એવી છે કોઈ દિવસ હિરોઈન, કોઈ પણ હીરો હિરોઈન જે કપાસિયા તેલ ખાતા જ નથી હોતા, અને ખાતા હોય ને કોઈ દિવસ એડી નથી હોતી. પેલા જેવું છે, અક્ષય કુમાર ને એ બધા લોકો વિમલ નથી ખાતા, પણ એ લોકો એની પ્રમોશન કરે છે, બરાબર. બટ યા, કપડાનું રીઝન શું? કપડાની આ ફ્રેમ ડિઝાઇન કરવી. એટલે નક્કી કર્યું હતું કે લોકોને કોરોના વખતે મેં બહુ R&D કરેલું જોયેલું, લોકોમાં અવેરનેસ છે જ નહીં કે સિંગ તેલ શું કામ સારું, કયું તેલ સારું છે. લોકો સસ્તું જોતા હતા, ભાઈ સસ્તું કયું તેલ, પણ તેલ તો તેલ જ છે ને. પણ કોઈ જગ્યાએ એવી માહિતી નહોતી, કોઈ એવા કોઈ વિડીયો તેલ બાબતે બહુ ઓછા બન્યા તો જે તે હિન્દી કે ઇંગ્લિશ લેંગ્વેજમાં બન્યા હોય, જે ગુજરાતી લોકોને ખ્યાલ ન આવે, અથવા તો જે જૂની પેઢીના લોકો જે છે એમને ખ્યાલ ના આવે, જે હેલ્થ કોન્શિયસ એમને ખ્યાલ ના આવે, એવા વિડીયો બધા. પણ ક્લિયરલી ક્યાં કીધેલું, એટલે નક્કી કરેલું કે આપણે લોકોને સાચી માહિતી પીરસવી છે. એ ત્યારે જ પીરસા છે. અને એક તો પેલા મને પહેલેથી ગામડું ગમે, અને ગામડાની કેમ કે ગામડું ની ધરતીને ધાવીને મોટા થયા છે આપણે. એટલે ગામડું ગમે ત્યાં હોય, દેશ વિદેશમાં ગમે ત્યાં કીધું કે હું ફોર વ્હીલમાં પણ આમ બેસું છું. પ્લીઝ એ પોઝ આપો. મને ફોર વ્હીલમાં છે ને આમ બેહું જ ગમે, આમ જ બેઠો હોય. આ મજા અલગ છે. ગામડામાં ઓટે બેઠા હોય ને એવું લાગે, એવી ફિલિંગ આવે. ભલે ગાડીમાં એસી હોય, 30 લાખની ગાડી હોય, પણ આ મજા છે ને એ ક્યાંય નથી, એ ક્યાંય નથી. અને સૌરાષ્ટ્ર વાસીને જ મળી છે. એટલે નક્કી કર્યું કે આપણે લોકોને સાચી વસ્તુ કેવી છે. અને લોકો અહીંથી ફાટેલા જીન્સ પહેરે છે, એને શરમ નથી આવતી, તો આ તો મારા બાપ દાદાના પહેરવેશ છે, વારસો છે, વિરાસત છે. વિરાસત છે, તો હું કામ ન પહેરીએ. અને આ માળા 1990માં 1 ખાંડી માંડવી અને 1 તોલા સોનાનો ભાવ હરખા હતા. આજે 1 લાખ ક્રોસ કરી ગયા છે, અને આજે 20 કે 21 હજાર પડી. સોનાનો હાર અત્યારે પહેરવા જેવો નથી, પણ આ હાર પહેર્યા, અને આ ખરું સોનું છે, ધરતીનું સોનું છે. જે તમે કહેવાય ને કે વિડીયોઝ બનાવો છો, એ વિડીયોઝ કઈ રીતે બને છે, કન્ટેન્ટ કઈ રીતે પ્લાન થાય છે, ક્યાંથી આઈડિયાનું ઇન્સ્પિરેશન આવે છે, કોણ શૂટ કરે છે, એડિટ કઈ રીતે થાય છે? બિકોઝ અહીંયા છે ને બધા લોકોની ક્યુરિયોસિટી છે. આ મારો ક્વેશ્ચન પૂછવાનું રીઝન પણ એવું છે કે તમે જ્યારથી વિડીયો બનાવવા ગયા હતા, પછી હું કોઈ બ્રાન્ડના નામ નહીં લઉં, બટ બહુ બધા લોકોએ તમારો પહેરવેશ કરીને ટ્રાય કરી કે પોતાને માર્કેટમાં આવે અને સિંગ તેલ પ્રમોટ કરતા હતા, એનાથી વિરોધ નથી. પણ એ એક એક્ઝામ્પલ તમે સેટ કરી દીધું કે ભાઈ આ, અને બધા જ લોકો, હવે સપોઝ કોઈ XYZ વ્યક્તિ છે, એ તમારા જેવા કપડા પહેરીને સિંગ તેલનું માર્કેટ કરે છે, એટલે ડાયરેક્ટ એમ કે જો પેલા મનીષભાઈની કોપી કહે છે, રિકોલ થાય, તરત રિકોલ થાય. અને એ શું જોરદાર સ્ટ્રેટેજી જાણતા અજાણતા તમે આપી છે.